પણ અત્યારે જે આપણે રાજ્યમાં જોઈએ છે તો આપ ભાજપ સામે સૌથી વોકલ છે, એ લડત આપી રહી છે એવું લાગી રહ્યું છે. એટલે વિરોધ પક્ષમાં રાજુ કરપડા હોય તો એમનો અવાજ એ રીતે બુલંદ. હવે એમણે આપ જ છોડી દીધું તો એમની જોડે ઓપ્શન શું રહે છે? તારો સવાલમાં મને ખબર નથી કે તારા સવાલમાં ભૂલો પણ છે કે તું મને કોઈ જવાબ તરફ લઈ જઈ રહ્યો છે. એ વાત સાચી છે કે અત્યારે આમ આદમી પાર્ટી એક એવો પક્ષ છે કે જેમની સંખ્યા ભલે નાની છે, વિધાનસભામાં એમની સંખ્યા કોંગ્રેસ કરતાં નાની છે, પણ લોકોની વચ્ચે ભીડ એકત્રિત કરવાનું મોટું કામ, લોકોનો અવાજ બનવાનું કામ કોંગ્રેસ કરતાં વધુ સારી રીતે આમ આદમી પાર્ટી કરી રહી છે. એમાં કોઈ મીનમેક નથી. હવે એ સ્થિતિમાં એક કિલ્લામાંથી એક એવો, હું આને કાંગરો નહીં કહું કારણ કે રાજુ કરપડા કાંગરો નહોતો, એક એવી શિલા હટાવી લીધી છે સરકારે અથવા હટાવવામાં સફળ થઈ છે સરકાર કે ચોક્કસ આમ આદમી પાર્ટીના ગઢમાં મોટું ગાબડું છે. એ ગાબડું પૂરવું એટલું સહેલું પણ નથી. પણ આ ગાબડું પડ્યું કેમ, એ સવાલ અગત્યનો છે. હવે કરપડા પાસે શું ઓપ્શન છે એ તો પછીનો પ્રશ્ન છે. આ સરકારની ખાસિયત રહી છે, ભારતીય જનતા પાર્ટીની એક તાસીર રહી છે. આપણે એવું માનીએ છીએ કે કાં કોઈ સાથે હોય છે કાં કોઈ સામે હોય છે. કેટલાક લોકો એવા હોય છે કે જે સાથે પણ નથી ને સામે પણ નથી. તો ભારતીય જનતા પાર્ટીના નેતા એવું કહે છે ને એવું ન ચાલે, તમે નક્કી કરો અમારી સાથે છો અને અમારી સાથે નથી તો અમારી સામે છો. આ એમની છેલ્લા 3 દાયકાની આ એમની પ્રેક્ટિસ છે. તમારે અમારી સાથે રહેવું પડશે ને તો અમે માની લઈશું કે તમે અમારી સામે છો. બોટાદમાં જે કંઈ થયું, ખડગદામાં જે કંઈ થયું, ભારતીય જનતા પાર્ટીએ જોયું કે આ માણસમાં દમ છે, ભીડ એકત્રિત કરી શકે છે, લડી શકે છે, લોકોનો અવાજ બની શકે છે અને આવનારી 2027ની ચૂંટણીમાં આ માણસ ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રમાં નાકે દમ લાવી શકે છે. એટલે આ માણસ કોઈ પણ હિસાબે ભારતીય જનતા પાર્ટીની સામે ન હોવો જોઈએ, એ નક્કી થયું. અને એના કારણે જ 108 દિવસ જેલમાં જાય છે, જેલમાંથી બહાર નીકળે છે,